હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 29 એપ્રિલ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તમને સૌને ખ્યાલ છે હવે તલાટીની એક્ઝામ આવશે, તો એમાં તો તમને ખૂબ જ ઉપયોગી થશે. અને તમારે વધારે માહિતી જોઈતી હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેવું પડશે. પરંતુ એના માટે તમારે મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવી પડશે. અને સબસ્ક્રાઇબ કરી હોય ને બેલ આઇકોન ન દબાવ્યું હોય તો બેલ આઇકોન પણ પ્રેસ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયો અંગે સંપૂર્ણ માહિતી મળી રહે. તમને ખબર છે ફ્રેન્ડ્સ, હમણાં જે જીપીએસસી ની ક્લાસ 1-2 ની એક્ઝામ ગઈ, એમાંથી મારા જ કરંટ અફેરમાંથી ઓછામાં ઓછા 8 થી 9 ક્વેશ્ચન્સ પૂછાયા છે. હું તમને એનું પોસ્ટમાં પ્રૂફ પણ આપી દઈશ, બરાબર છે? એટલે તમને પણ લાગે કે ના, હું ખોટી વાત નથી કરતી. બરોબર ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે બિલકુલ પણ સમય બગડ્યા વગર આજનો ટોપિક શરૂ કરીશું. શોર્ટ એન્ડ સ્વીટ વિથ ડિટેલ, રાઈટ? એકદમ ઓછા ટોપિક સાથે, કોઈ વધારાની માથાકૂટ નહીં કોઈની જેમ, બીજાની જેમ, અને ટુ ધ પોઈન્ટ તમને માહિતી મળશે. ચાલો, આજનો પ્રથમ પ્રશ્ન છે આપણો: કૈલાસ માનસરોવર યાત્રા ક્યારે શરૂ થશે? બોલો. ઓપ્શન એ મે થી જૂન, ઓપ્શન બી જૂન થી ઓગસ્ટ, ઓપ્શન સી મે થી જુલાઈ, કે ઓપ્શન ડી જુલાઈ થી ઓગસ્ટ. તમને સૌને ખબર છે કે હિન્દુ ધર્મમાં કૈલાસ માનસરોવર યાત્રાનું કેટલું બધું મહત્વ હોય છે, બરાબર? બોલો ફટાફટ તમે ઓપ્શન જોઈને આન્સર વિચારી જુઓ, પછી હું તમને કહીશ કે આન્સર શું આવશે. બોલો. તો ચલો હું જ કહી દઉં છું. જૂન થી ઓગસ્ટ દરમિયાન માનસરોવરની યાત્રા શરૂ થાય છે. 2020માં જે બંધ થઈ ગઈ હતી, રાઈટ, કોવિડ દરમિયાન, અને પછી કોઈને કોઈ કારણસર ડિપ્લોમેટિક રીઝન્સ હોય ને બધાને કારણે ડિલે થઈ હતી, તો જે આ વર્ષથી શરૂ થશે. હવે જોઈ લઈશું. વિદેશ મંત્રાલય દ્વારા એની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડના લિપુલેખ પાસ, યાદ રાખજો, પાસ પૂછાય છે. ઉત્તરાખંડના લિપુલેખ પાસ થી શરૂ થાય છે, જે તેમાં 5 ગ્રુપમાં 50 વ્યક્તિનો સમૂહ જશે. અને સિક્કિમના નાથુલાથી જશે તો 10 ગ્રુપ. હવે કૈલાસ માનસરોવર સમુદ્ર સ્થળથી 22,068 ફૂટ ઊંચું આવેલું છે, જે હિમાલયના તિબેટમાં સ્થિત છે, બરાબર? ચીનના આધિપત્ય હેઠળ છે, એ યાદ રાખજો. હવે માનસરોવર એ શું છે? તો તાજા પાણીનું એક સરોવર છે. શંકર ભગવાન સાથે સંલગ્ન છે આ, બરાબર? એને સ્થાનિક ભાષામાં માપસ યુક્તો કહે છે, માનસરોવર ને ત્યાંની ભાષામાં, બરાબર? હવે કૈલાસ એક પવિત્ર યાત્રાધામ છે, બરાબર? જે જૈનો માટે પણ ગણાય છે, હિન્દુઓ માટે પણ ગણાય છે, અને બૌદ્ધિસ્ટોનું પણ પવિત્ર સ્થળ ગણાય છે. અને અહીંયા આવીને પવિત્ર સ્નાન કરે છે, બરાબર? હવે તમારા માટે હું માનું છું આટલું તો બહુ થઈ ગયું. મને તમને ખબર છે બૌદ્ધિસ્ટો એને કેવું શું કહે છે? બુદ્ધિસ્ટો, મને ખ્યાલ છે બુદ્ધોમાં પણ આ તળાવનું ખૂબ મહત્વ છે, એ તમને ધ્યાન રાખવું જોઈએ, બરાબર? ખાલી હિન્દુઓ માટે જ નથી, એટલા માટે, બરાબર? અનોતટા સરોવર કેવું કંઈક કહે છે બુદ્ધિસ્ટો, મને ખ્યાલ છે ત્યાં સુધી. હા, હવે એનું ઉદ્ભવ સ્થળ ક્યાંથી થાય છે? બોલો. કૈલાસ પર્વતના રાક્ષસ ખાતેથી ઉદ્ભવ સ્થાન થાય છે, બરાબર? હવે આગળ વધી જઈશું. ભારત ફ્રાન્સ પાસેથી કેટલા રાફેલ મરીન વિમાન, રાફેલ ફાઇટર પ્લેન નથી ગયા, રાફેલ મરીન કહું છું, રાઈટ, ખરીદશે? ઓપ્શન એ 36, ઓપ્શન બી 26, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 22. બોલો. બોલો બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 26. 36 એ રાફેલ ફાઇટર જેટ છે, રાઈટ?
આ જે છે મરીન પ્લેન એ નેવી માટે છે, બરાબર. મરીન કમાન્ડો એટલે તમને યાદ રાખવું, મરીન એટલે યાદ રાખવાનું કે પાણી, અને પાણી હોય એટલે નેવી, એટલું યાદ રાખી લેવાનું. હવે એમાં 26 વિમાન ખરીદશે, એમાં 22 સિંગલ સીટર છે અને 4 ડબલ સીટર રહેશે, બરાબર. આ વિમાન નેવી માટે ખરીદવામાં આવશે. ઇન્ટર ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ પર તેના માટે હસ્તાક્ષર પણ થઈ ચુક્યા છે, અને 2030 સુધીમાં એની બધી જ ડિલિવરી પૂરી થઈ જશે. અને રાફેલ કેટલા ખરીદ્યા હતા આપણે? તો 36, બરાબર. ફ્રાન્સની દસોલ્ટ કંપની દ્વારા બનાવવામાં આવે છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. એ બહુ જૂનું છે એટલે મેં લખીને તમને નથી યાદ કરાવ્યું, પણ હું ઓરલી તમને કહી દઉં છું, રાઈટ ફ્રેન્ડ્સ. હું એવું માનું છું ને કે તમારું રિવિઝન થવું જોઈએ, બરાબર છે, પણ એકની એક વસ્તુને ઘૂંટીને 2-3 દિવસે ફરીથી રિવાઇઝ કરાવવું ને, એ ફક્ત સ્ટુડન્ટનો વેસ્ટ ઓફ ટાઈમ હોય છે. કારણ કે સ્ટુડન્ટ પોતે જે એક્ઝામની પ્રિપેરેશન કરતો હોય છે ને, પોતે સિરિયસ હોય છે જ, તો પછી એને એ રીતના કરાવવાની જરૂર હોતી નથી. એ જેને જોબ લેવી છે એ ઓલરેડી ગંભીર હોય છે રીડિંગ કરવામાં, તે પોતાની રીતના રિવિઝન કરતો જ રહેતો હોય છે, રાઈટ. એટલા માટે અમુક વસ્તુ હું તમને મારા કરંટમાં વારે ઘડી રિપીટ નથી કરાવતી, બરાબર. ભારતે એશિયાઈ ખેલ યોગાસન સ્પર્ધામાં કયું સ્થાન મેળવ્યું? ઓપ્શન એ બીજું, ઓપ્શન બી ચોથું, ઓપ્શન સી ત્રીજું, ઓપ્શન ડી પ્રથમ. બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી પ્રથમ, બરાબર. દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાઈ હતી. ટોટલ 87 ચંદ્રક જીત્યા છે, એમાં 83 સુવર્ણ, 3 સિલ્વર અને 1 કાંસ્ય, બરાબર. ચંદ્રક યાદ રાખજો કે 87 ચંદ્રક સાથે છે, બરાબર. બસ આમાં તમારે વધારે ડિટેલની જરૂર છે જ નહીં, આટલું તો તમારે ઇનફ જ છે. જે ડેટા છે આટલો એ ઇનફ છે તમારે. આનાથી વધારે ડિટેલિંગની જરૂર છે જ નહીં, બરાબર. તો હવે આગળ વધીશું. ભારત એશિયાઈ ખેલ, હા આવી ગયું તમારે ઓપ્શન, પણ અમે આમાં કર્યું નથી પ્રથમ. ચલો, આ તમારું રહ્યું પ્રૂફ. સેકન્ડ એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ, આ તમારું પ્રૂફ છે. તમને એમ થાય કે મેમ ખોટું કહે છે કે ગપ્પા મારે છે કે એમની જાતે ઓનલાઈન ગૂગલ ડેટા હશે, ના. આ તમારું ઓફિશિયલ, એની જે સાઇટ દેખાય છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના ઉપરથી જ મેં ડેટા લીધો છે. જો, પ્રથમ ઇન્ડિયા છે, સેકન્ડ જાપાન છે, ત્રીજું મોંગોલિયા છે અને ચોથું ઓમન છે. તો તમારે ફર્સ્ટ 4 યાદ રાખવાના, ઘણી વખત ક્રમ પૂછાઈ જાય છે, બરાબર. એટલા માટે ચાલો. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો અને તેને કેટલા વર્ષ થયા? બહુ જ મસ્ત મજાનો પ્રશ્ન છે, એકદમ જોરદાર. રોહિણી 50, આર્યભટ્ટ 75, રોહિણી 70 કે આર્યભટ્ટ 50? બોલો. તમને સૌને ખબર હશે ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો આર્યભટ્ટ. કેટલા વર્ષ પૂરા થયા એને? 50. કદાચ વર્ષ ભૂલી જાઓ, બરાબર. એટલા માટે મેં આ પ્રશ્ન લીધો છે કે 50 વર્ષ પૂરા થઈ ગયા છે. 19 એપ્રિલ 1975 ના રોજ યુએસએસઆર દ્વારા, એટલે કે અત્યારનું જે રશિયા છે એને યુએસએસઆર કહેતા, એના દ્વારા કોસ્મોસ 3M રોકેટની મદદથી અસ્ટ્રાખાનો ઓબ્લાસ્ટ લોન્ચ ખાતેથી લોન્ચ કર્યો હતો, રાઈટ. ઓબ્લાસ્ટ થી લોન્ચ થયો હતો. ભારત પાસે ત્યારે સ્પેસ ટેકનોલોજી નહોતી, પરંતુ એણે નક્કી કર્યું હતું કે હું પણ સ્પેસમાં આગળ વધીશ, અને આર્યભટ્ટ જે રશિયાની મદદથી બન્યો હતો, રાઈટ. અને એને ત્યાંથી જ લોન્ચ કરવામાં આવ્યો હતો, અને ભારતનું એ સ્પેસ તરફનું પ્રથમ પગલું હતું. લગભગ એનું 17 વર્ષનું આયુષ્ય હતું. ક્લિયર છે ફ્રેન્ડ્સ? અને ત્યારબાદ સ્વદેશી બનાવટનો પ્રથમ ઉપગ્રહ પૂછે તો રોહિણી. મોસ્ટલી બધા કેન્ડિડેટ આમાં કન્ફ્યુઝ થાય છે, પરંતુ જ્યારે સ્વદેશી પૂછશે તો રોહિણી, અને પ્રથમ પૂછશે તો આર્યભટ્ટ આવશે. એ તમારે મગજમાં ક્લિયર રહેવું જોઈએ. આર્યભટ્ટનું વજન કેટલું હતું? તો 360 કિલોગ્રામ હતું. હવે તમને ખબર છે કે એક વખત સમય હતો કે ભારતે સ્પેસના મંડાણ માંડ્યા હતા કે બીજા કોઈ દેશની મદદથી, ને અત્યારે સિનારીઓ આખો બદલાઈ ચુક્યું છે કે ભારત બીજા દેશના ઉપગ્રહો, સેટેલાઇટ એ લોન્ચ કરી રહ્યું છે. એટલું સક્ષમ સ્પેસ ટેકનોલોજીમાં ભારત બની ગયું છે. ચંદ્રયાન મિશન તમને સૌને ખબર છે કે પ્રથમ પ્રયાસ તો નિષ્ફળ ગયો હતો, પણ સેકન્ડ પ્રયાસ જે હતો ચંદ્ર પર લેન્ડિંગ કરવાનો, એ સૌથી જલ્દી એને દક્ષિણ ધ્રુવ પર જનારો, આમ વિશ્વનો ચોથો હતો, અને દક્ષિણ ધ્રુવ પર જનારો પ્રથમ દેશ બન્યો હતો, રાઈટ. એમાં ચીનને પણ બીટ કર્યું હતું. મંગળયાન
તો પ્રથમ પ્રયાસે આપણને સફળતા મળી હતી ને નોટિસ કરવાની વાત એ હતી એમાં કે સૌથી ઓછો ખર્ચો આપણે કર્યો હતો, રાઈટ? એટલા માટે એટલે તમે વિચારી શકો છો કે આપણું ભારત કેટલું બધું સ્પેસ ક્ષેત્રે આગળ વધી ગયું છે. હવે આપણે આમાં જોઈશું, એના પર બે પેલોડ હતા, એને એસ્ટ્રોનોમી અને બીજા પેલોડને સોલર ફિઝિક્સ નામ આપ્યું હતું, રાઈટ? સતીશ ધવન સમિતિ દ્વારા આર્યભટ્ટ, મિત્ર અને જવાહર નામ સૂચવવામાં આવ્યા હતા કે આ ત્રણમાંથી એક નામ રાખવું જોઈએ. અને વડાપ્રધાન પાસે, એટલે કે એ વખતે 1975 માં વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધી હતા, સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજી હતા, રાઈટ? તો એમને નામ સૂચવ્યું હતું કે આમાંથી કોઈ એક નામ તમે સિલેક્ટ કરો, રાઈટ? તો આર્યભટ્ટ જાણીતા ખગોળશાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી હતા ભારતના. દેન મિત્ર, તો મિત્ર એટલા માટે સજેસ્ટ કર્યું હતું કે રશિયા મદદ કરતું હતું, એટલે એને જવાહર, એટલે કે આઝાદીની જે લડત હતી એમાં નહેરુજીનો જે ફાળો છે એને માન આપવા, અને આ નામ ઇન્દિરા ગાંધીએ પસંદ નતા કર્યા ફ્રેન્ડ્સ, બરાબર? સતીશ ધવન સ્પેસ સેન્ટરની જે સમિતિ હતી એમણે જ આના 3 નામ આપ્યા હતા અને મોકલ્યા હતા, અને એમાંથી ઇન્દિરા ગાંધીજીએ આર્યભટ્ટ નામ પર પસંદગી ઉતારી હતી, અને આર્યભટ્ટ ગ્રહ નામ, ઉપગ્રહને આર્યભટ્ટ નામ મળ્યું ભારતના, રાઈટ? તમને ખ્યાલ હશે કે ₹2 ની નોટ ઉપર પણ એનું ચિત્ર અંકિત થયેલું છે, આ આર્યભટ્ટ છે, બરાબર? અને ₹2 ની જે જૂના સમયમાં નોટ આવતી હતી એમાં આ ચિત્ર અંકિત થયેલું હતું. તો બસ આપણે આગળ વધીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, શિમલા કરાર. શિમલા કરાર કયા વર્ષમાં થયા હતા? તો 1972, 1975, 1961 કે 1965? બોલો. તો અહીંયા પર જવાબ આવશે 1972. કોની વચ્ચે થયા હતા? તો ભારત પાકિસ્તાન વચ્ચે થયા હતા, ઇન્દિરા ગાંધીજી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે. હવે હિમાચલ પ્રદેશના શિમલામાં થયા હોવાથી શિમલા કરાર કહેવાયા. બાન્સકોટ ખાતે થયા હતા. આના માટે તો તમને ખબર છે, ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું 1971, અને પાકિસ્તાનના 2 ભાગ પડ્યા અને બાંગ્લાદેશ બન્યું પૂર્વ પાકિસ્તાનમાંથી. તો ત્યારે જે શરણાર્થીઓ તરીકે પકડાયા હતા યુદ્ધ કેદીઓ, વિશ્વમાં સૌથી મોટા યુદ્ધ કેદી તરીકે પકડાયા હતા, અને એને ઓન હેન્ડ આપ્યા, અને પછી જે શિમલા કરાર કરવામાં આવ્યા હતા એમાં એલઓસી ને એના વિશે શાંતિભંગ માટેના કરાર હતા, શાંતિભંગ ન કરવાના, રાઈટ? તો એટલા માટે. અને શિમલા કરારનું પગલું કેમ લીધું છે? તો ભારતે સિંધુ જળ સંધિ ડિપ્લોમેટિક નિર્ણય લીધા છે જે એના જવાબ રૂપે. તો બસ તમારે આટલું જ યાદ રાખવાનું છે. તમે વિચારો ફ્રેન્ડ્સ કે એક મહિલા તરીકે, વડાપ્રધાન તરીકે દેશના 2 ભાગ પાડવા એ જેવી તેવી વાત નથી, અને 93,000 જે યુદ્ધ કેદીઓ પકડ્યા હતા એ વખતે, એ વિશ્વનો સૌથી મોટો આંકડો કહેવાય છે હજુ પણ, બરાબર? હવે થોડીક ડિટેલ આપણે આમાં જોઈશું. અજરખ, તો કાપડને રંગ કરવાની વિશિષ્ટ હસ્તકલાને કહે છે. કચ્છની આ સુવિખ્યાત કલા, સુતરાઉ કાપડને ધોઈને તેના પર કુદરતી રંગો વડે ડાઇંગ કરવામાં આવે છે. વિવિધ પ્રકારની લાકડામાંથી બનેલા પ્રાકૃતિક રંગોથી બ્લોક વડે રંગીન કાપડ પર અલગ અલગ પ્રકારની પ્રિન્ટ ખૂબ જ ચીવટપૂર્વક પાડવામાં આવે છે, અને અજરખ પેઇન્ટિંગ કહે છે. આપણો જે ટોપિક હોય છે કયા, તો સાંસ્કૃતિક વારસો, તેમાં હું આવી રીતના કોઈનું કોઈ લાવતી રહીશ, બરાબર? આ તો પિક્સ લાવીશ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે બધી અલગ અલગ સાઇટ મળે છે સાંસ્કૃતિક વારસાની, એમાંથી મૂકી છે, એમાંથી હું લાવીશ તમારા માટે. હવે તમારે એ જોઈતું હોય તો તમારે નીચે ક્વેશ્ચન સ્વરૂપે હશે તો તમારે મને આન્સર પણ કરવા પડશે. હવે આ જોઈશું, ચંદનનગર યા ચંદ્રનગર, તો કલકત્તાના બંગાળના વિભાજન વિરુદ્ધ આંદોલન કર્યું હતું, આપણે જોઈ લઈશું. 1905 में बंगाल विभाजन के दौरान यहाँ के लोगों ने ब्रिटिश शासन के विरुद्ध अपनी आवाज उठाई थी. એટલે અહીંયા જે લોકો હતા, જે બંગાળનું વિભાજન કર્યું હતું લોર્ડ કર્ઝને, એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો હતો. અને આ છે ડુપ્લેક્સ કોલેજ, આંદોલનનું કેન્દ્ર હતું. હવે તમને ક્યારેક પૂછે કે બંગાળ વિભાજન વખતે આંદોલન, જે વિભાજનનો વિરોધ કરવા માટે જે આંદોલન કર્યું હતું એનું કેન્દ્ર કોણ હતું? તો ડુપ્લેક્સ કોલેજ, ચંદ્રનગર કોલેજ છે નામ અત્યારે, બરાબર? અને ચારુચંદ રેએ એનું નેતૃત્વ કર્યું હતું. તો ઇનફ છે આટલો ડેટા તમારા માટે. આ ડિટેલમાં તમને પૂછાઈ શકે છે જીપીએસસી ની પરીક્ષામાં, અને તમે વાંચ્યું હશે તો તમને પૂછાઈ શકે, આ પ્રિલિમ્સ નો ક્વેશ્ચન તરીકે આવી શકે છે, રાઈટ? તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી ફરી મળીશું મસ્ત મજાની
કરંટ અફેર સાથે નેહા સાથે, રાઈટ? કાલે. અને હા, હું તમને આજકાલમાં જ હું તમને મારા જેટલા વિડીયોઝ છે એનું હું તમને પ્રૂફ મોકલીશ કે ના, મારી ચેનલમાંથી જ આ ક્વેશ્ચન આવ્યા છે, તો તમે મારી ચેનલ જોશો તો તમને ખરેખર ફાયદો થશે, રાઈટ? અને હવે બંધારણની સિરીઝ તો ચાલુ કરી જ છે મેં, તો એ પણ હું રેગ્યુલર બે દિવસે મૂકતી રહીશ, રાઈટ? અને સાથે સાથે તલાટીની એક્ઝામ આવે છે તો હું બીજા લઈને આવીશ, કહેવતો, રાઈટ? કહેવતો હું લઈને આવીશ, સાથે સાથે સમાસ, એ બધું જ હું ધીરે ધીરે તમારા માટે લઈને આવીશ. પરંતુ એના માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. અને રોજ આપણે 5 કે 10 એ રીતના 5 કહેવતો અને 5 સમાસ કરીશું, જેથી કરીને એક્ઝામ આવે ત્યાં સુધીમાં આપણે તૈયાર થઈ જઈએ, રાઈટ? તો ચાલો ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું, પછી ફરી કાલે મળીશું. અને હા, મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો, અને પૂરું જોયો હોય તો તમને ગમ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો, રાઈટ ફ્રેન્ડ્સ? તમે મને આ રીતના ઇન્સ્પિરેશન આપશો ને તો મને પણ મજા આવશે તમારા માટે વિડીયો બનાવવાની. And thank you for watching my video and have a good day, friend.